અને મેળો તો હું કોઈ ન કરે એવો મેળો કર્યો બધા મેળો કરવા જાય ને અમે બાકી પોપટ હો ગયા એમાં સમજી જજો રામ રામ સીતારામ બધાને તો વાગી ગયા છે અત્યારે 7:30 અને ફાઇનલી જો હું અને નાથી થઈ ગયા છે ઓકે સીતારામ બધાને ઓકે નથી આની તો ફૂફો લઈને અને આપણે વાત કરી હતી આગળના 2-3 વ્લોગ પછી કે આપણે જવાનું છે માતુપરના મેળામાં. ફાઇનલી આજે માતુપરના મેળામાં જવાનું છે અને હમણાં હું પોસ્ટ કરી દઉં કે આજે માતુપરના મેળામાં જવાનું છે. જે કોઈ માતુપરના મેળામાં હોય અથવા તો આવવાનું હોય તો ઇન્સ્ટાગ્રામમાં SMS કરો, બરાબર ને? પ્રોફેશનલ મેળો કરવા જવાનું. ત્યાં કેન્દ્ર શાસિત થઈ ગયો ને એટલે હવે થોડી ટ્રાફિક આમ વધી જાય. વિયેતનામને ગમતું નથી કે વીઆઈપી મેળો થઈ ગયો. ઓલા રાશિદરમાં બધાને હે ને વાપરવાની અને ધૂળ સળાવવાની મજા આવે. સમય પરિવર્તન થતું રહે. પરિવર્તન સંસારનો નિયમ જરૂરી છે અને સ્વીકારવું એ આપણી ફરજ છે. ચલો ઉસ્તાદ 8 વાગી ગયા છે. આઈને ઝડપ કરો આનો ડૂકે નો કોઈ દીવો. ચશ્મા પહેરવાનું, મોજા પહેરવાનું, બૂટ પહેરવાનું. ચાલો જો આપણા દૂધના કિની અહીંયા તૈયાર છે અને ફટાફટ જઈએ અને પાછા ફટાફટ સાંજે આવીએ. અત્યારે ગાડીની સફાઈ ઉપાડી જોઈએ. ફાઇનલી આપણે ગામમાં પૂગી ગયા છે અને મનીષભાઈ દુકાન હવે હે ને થોડુંક ઓઇલ ઘટે તો ઓઇલ નાખી દઈએ અને આપણે મનીષભાઈ મસ્ત ઓઇલ નાખી દઈએ એટલે હમણાં ફટાફટ પૂગી ગયા. માધુપુર અમારા એક વિડીયો જોવે મનીષભાઈ, આખી ફેમિલી જોવે હે, બધા જોતા જોઈએ. મેળો પારી મજા આવી જોવાની. બહુ સપ્તાહ મેળો ને ભેરું હતું. ચાલો તો વાગી ગયા છે અત્યારે 9:30 અને આપણે ફાઇનલી પૂરી ગયા છે કડચ. અહીંથી આપણે ટૂંકમાંથી કેટલા આપણે 35 કિલોમીટર કાપ્યા હે અને હજી લગભગ 20 કિલોમીટર જેટલો હશે કે ને? હા 20 કિલોમીટર. ચાલો તો અહીંથી આપણે મેળાની શરૂઆત થાય છે. માધુપર મેળો 2023. તો અત્યારે હે ને બહુ ખાસ એટલી બધી ટ્રાફિક નથી, તમે જોઈ શકો. હજી તો બધું બંધ જ છે. બપોર પછીથી ટ્રાફિક વધશે થોડી. ચાલો તો અત્યારે એકદમ આમ તો ટ્રાફિક છે થોડી ઘણી, પણ હાવ શાંત વાતાવરણ છે. હા નહીં, આ બધું બંધ અને આ બધું જો બંધ છે. આનો કદાચ મને એવું લાગે કે ફિક્સ ટાઈમ રાખેલો હોય કેટલે વાગે ચાલુ થતું હોય. ટ્રાફિક થઈ પછી ચાલુ કરે ને. હા બાકી અત્યારે બધા જ અત્યારે છે ને
એન્જોય કરવાના એ બધું બંધ છે અત્યારે. અને બાકી મેળાનો આ રીતનો કંઈક માહોલ છે. થોડુંક શું કહેવાય કે આ સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલ છે ને, એટલે આખું બધું પ્રોફેશનલ ટાઈપનું છે. બધું નેટ પાથરેલા છે અને બાકી એટલી બધી કોઈ ખાસ ટ્રાફિક ન થાય અહીંયા. અને તડકાના માણસો ઓછા આવે, બપોર પછી થી 4 વાગ્યા પછી ટ્રાફિક હોય. અને પોલીસની સેવા ચાલુ જ છે, તમે ઠેક ઠેકાણે જોવા મળશે પોલીસ. અને બાકી રાતે બધો એ પ્રોગ્રામ હોય, દાંડિયા રાસ ને ભજન નો પ્રોગ્રામ ને બધું. બાકી જે આ રીતનું કઈક આપણે લગ્નમાં આવ્યા એવું લાગે. આખો લગ્ન નો માહોલ લગ્ન જ છે ને આજે. બધી પ્રોપર દુકાનો અને વધારે જોયા જેવું હોય ને તો રાતે હોય બધું. એમાં પ્રોગ્રામો બહુ મોટા મોટા હોય, બહાર ના બધા આવે. અને ઘણું અહીંયા બધું જોવા જેવું છે. પેલા માણવાનું હતું અને હવે જોવાનું. અને છે ને પેલા મેળો માણવાનો આવતો, અને હવે હું મૂંગો છોડી નાખે, કેમ કે આપડી યુટ્યુબ ફેમિલી મળે ને તો ઘડીક માંથી વરાતી નથી કે નાથી બેન મૂંગો છોડી નાખો. રામ રામ. સાંજે અહીંયા પ્રોગ્રામ થાય, અલગ અલગ પ્રોગ્રામ થાય છે. ટૂંકમાં આખું પ્રોફેશનલ કરી નાખ્યું છે, જોરદાર. બધા એમ જ અને વાતો આજે કરતા સિનેમા હોલ જેવડું બહુ એટલે બહુ જ મોટું છે. અહીંયા પ્રોગ્રામ થાય, અંદર મસ્ત ખુરશીઓ રાખેલું છે. વ્યવસ્થિત કોઈને પ્રોગ્રામ જોવો હોય તો જોઈ શકે. અહીંયા કંઈક જોવાનું છે, આપણે જોઈએ અંદર શું છે. બધું વાંચવાનું જોવાનું છે. સુવિધા પણ જોરદાર કરી છે. એકદમ ઠંડો માહોલ છે. હમણાં ડેકારો બોલશે, જો ને તું બપોર હજી એટલી બધી ટ્રાફિક છે નહીં. ચાલો અહીંયા મસ્ત કોદાની ડીશ આવી ગઈ છે. ચાલો તો આપણે અત્યારે મેરા ગ્રાઉન્ડ માંથી નીકળી ગયા. ચાલો તો મસ્ત આપણે બે ડીશ આપી દો ને. પકોડા ખાઈ લીધો તો પછી આપણે શું કહે કે મેળામાં ઘુમરો મારી લીધો. અને જો હવે આપણે આવી ગયા છે અત્યારે બીચ ઉપર. સરસ આકૃતિ બનાવેલી છે. આ છે ગણેશ બાપાની. જેમ છેટેથી વધારે દેખાય, નજદીકથી નહીં દેખાય, કેમ કે બહુ વિશાળ બનાવેલું છે. ગણપતિજી ત્યાં સુધી બનાવેલ છે. ચાલો સામે છે મસ્ત દરિયો અને બેઠા છે ત્યાં મસ્ત ઝૂંપડી છે નાની એવી. કા દરિયા અહીંયા બેસીએ, ઠંડો પવન આવે. જાપે તારી ઝૂંપડી ખાયા, દરિયા કાંઠે તારી ઝૂંપડી ખાયા. હા, અને મેળામાં તો અત્યારે હે ને તડકો લાગે હવાઓ. અને માણસ નથી એટલે બહુ મજા નથી આવતી. ટ્રાફિક મેં કીધું એ પ્રમાણે રાતે જ હોય અને મેળો રાતે જ હોય. અને હે ને ઓલી બાઈક હાંકવાની હતી તો 150 રૂપિયા દીધા. વિચાર તો કરો. એ પણ સિંગલ ના 150, બે ના 200. છેલ્લા એ કે 150 કરી દઉં કે બે ના. હું કહું ભાઈ એના કરતા 200 નું પેટ્રોલ નાખીને થોડવી આપણી મોટર. ઉભી ને મને હમ દઈને ન્યા લઈ ગયો તો ઓલે 200 કીધા, પાછો ભાગી. મને તેમ કે 50-60 રૂપિયા. અને બાકી જા અમે તેમ થાય કે દરિયે જાય કયું ના બેઠા. 12:30 વાગી ગયા છે અને દરિયા સ્થાનું કાઢ્યું આપણે. મસ્ત ઝૂંપડી મારી ગઈ અને ઠંડો પવન આવે, જમાવટ વાળો કઈ ઘટે નહીં. અને હવે મેળામાં તો જોઈએ કઈ બહુ ઈચ્છા. હવે સાંજે જ હોય બધું હોય. હા, આપણે હવે સાંજે મેળ નહીં આવે. અને એક ચક્કર મારવી તો મારી આવશું મેળામાં. અને હા, આપણે વનમાં ને ઈ તો બધે આપણે ઓલરેડી વિડિયા છે જ આપણે માધવપરના, બરાબર ને, એટલે ક્યાંય જવા પૂરતું છે નહીં. આમ તો માધવપર ના આપણે 3 વ્લોગ બનાવેલા. હા, 3 પાર્ટ છે એટલે તો બેઠા છે ને. ક્યાંય જયા જેવા નથી. હવે રાટીયું કરે. અને જોવો હવે બધી આ હે ને ઝાડની તૈયારી ચાલે છે. ઘોડા ને બધું જો શણગારી લીધું હે. હા, તો આપણે અત્યારે જઈએ છીએ મંદિરે, દર્શન કરી આવીએ અને પછી જોઈએ આપણે. અહીંયા લગભગ જાનની તૈયારી હાલતી હશે. આજે લગ્ન હે ને. હા, આજે શું કહેવાય, હરણ કરીને લઈ આવશે. જો તૈયારી થાય છે. જો રથ ને શણગારે છે અત્યારે. તો અહીંયા હે ને
કાયદેસરની જાન જોડે અને જે કહેવાય છે ને કે આપણે રૂક્ષ્મણીજીનું હરણ કરી અને આ મંદિરે તે લઈ અને વનમાં લઈ જાય તો કાયદેસરથી કૃષ્ણ જે ચોરીના ફેરા મંદિર હતું ત્યાં લઈ જાય અને કાયદેસરથી કૃષ્ણ ભગવાન લઈને ગયા હતા ને પેલા તો ઘોડા રાખતા, હવે તો અત્યારે વાહન થઈ ગયું તો વાહનમાં બધા જો ઘોડામાં તમે જોયા બધા અહીંયા મંદિરે આવે અને કાયદેસરનું હરણ કરી અને કાયદેસરના વિવાહ કરે અને ધડ બરાટી બોલતી જતી એકાબીજાને મોત. કૃષ્ણ ભગવાનનો રથ શણગારાઈ ગયો કમ્પ્લીટ. હમણાં રૂક્ષ્મણીજીને લઈને સીધા જાહે વનમાં. આ બાજુથી પ્રાચીન મંદિર છે, આપણે એક ઓલરેડી વિડીયો બનાવેલો એટલે આપણે હવે ત્યાં નથી જવાનું. બાકી આ રીતનું જો કે શણગારેલો છે. ચાલો તો હમણાં આપણે હે ને અહીંયા ટાઈમ પૂછ્યો ને તો કે 4 વાગે કે ઉપડે અહીંથી રથ 4 વાગે હે 4 થી 8 અને 4 વાગે અહીંથી જાય અને કે ચોરી ફેરા મંદિરે પૂગે 8 વાગે અહીંથી ધીમે ધીમે વાજતે ગાજતે જાય કે અને કે દંડિયારાસ હોય અને ઘોડા હોય. ચાલો તો આપણે ચડી ગયા છે રોડ ઉપર અને જેમ સાંજ પડતી જાય છે ને એમાં જો તમે ટ્રાફિક વધતી જાય છે. ચાલો તો જો આપણી યુટ્યુબ ફેમિલી મળી ગઈ છે, આપણી આંબો ફેમિલી છે અને આંબો ફેમિલી છે અમારા સગા જ છે. બધો ડાયરો છે પાતાનો અને જો એક ફેમિલી રહી ગઈ હતી તો આવી પાછી હમણાં નાની છોકરી. અને જો આપણે આ જે આગળ વાત કરી પ્રમાણે કે કળશીથી આ ધજા લઈને આવે છે મંદિર લઈને તો જો અહીંયા ભરસક ટ્રાફિક છે અત્યારે. જો અમને સામે મળ્યા છે પૂગી ગયા હે મૈયારી અને બગસરા ખોટી નતા થયા. થોડી વાર વાડીએ બેઠા હતા 10-15 મિનિટ અને અત્યારે જો આપણે આવ્યા છે આપણી યુટ્યુબ ફેમિલીના ઘરે મૈયારી. અને જો આ ભાઈ હે ને આપણો, શું ભાઈ તું મેરો કરવા ગયો તો? અને જો ગાડી સોડાવી તાકાત વાળી હો. ભાડે આપો તમે, ભાડે આપો ગાડી હે તો અમને મૂકી જાજો આમાં બેસાડીને હો, અમારી ઘરે મૂકી જાજો. જો ગાડી હે મસ્ત ની હો, ટેપ ને બેપ ને જમાવટ હોય. તો વાગી ગયા છે અત્યારે 6:30 અને ફાઇનલી પૂગી ગયા છે આપણે કુતિયાણા. એવડો મેરો કરી અને અહીંયા કુતિયાણે આવીને પાવભાજી ખાવા. એટલે મેળામાં જ બધાને ખબર જ હોય ને. આખું અમે વિચાર્યું નતું પણ હવે ઘરે જઈને આપણે નિરાતે વાત કરશું કે મેળામાં શું હતું ને શું નહોતું. અમે ધાર્યું નહોતું કેવું હોય મેળામાં, નકર અમે બપોર પછી જાત. પણ કાંઈ વાંધો નહીં, મસ્ત પાવભાજી ખાઈ કેમ કે ભૂખ લાગી છે મને જોરદાર. નાથી તો સગાની ઘરે ગયા હતા ત્યાં જમી લીધું. કોઈની ઘરે ગયા હતા નાથીને, મારી મોહી થાય તો નાથીએ તો ત્યાં ખાઈ લીધું હતું. મને પછી ઈચ્છા નહોતી થઈ. હવે અત્યારે કડકડતી ભૂખ લાગી એટલે આપણે કુતિયાણામાં પાવભાજી ખાઈ લઈએ, બરાબર. અને બધા અત્યારે મેળો કરવા જાય ને અમે મેળો કરીને ભાગીએ. એ આપણે ઘરે જઈને મસ્ત નિરાતે વાત કરશું. અત્યારે પાવભાજી જમી લઈએ. પોપટ હો ગયા નાથીને હવે કઈ ઠંડુ ખાવું હોય તો અહીં બાજુમાંથી લેતી જાઉં, લાવો પૈસા. અને મેળો તો હું કોઈ ન કરે એવો મેળો કર્યો. બધા મેળો કરવા જાય ને અમે ભાગીએ. પોપટ હો ગયા એમાં સમજી જજો. એકલા ખબર આખો મેળો રાખ્યો, બધું જોયું. નકર તો ત્યાં ટ્રાફિક એટલી થાય ને. સરસ મજાની આપણે પાવભાજી સાથે છાશ અને બસકોન દૂધી ખાવાના ધંધા. હા, એ પણ આવી કેસરી કલરનો ન પાડે, દૂધી ખાઈ ત્યાં મેળામાં કંઈક અલગ જ મોજ કરી, કંઈક અલગ જ મોજ કરી અમે મેળામાં. મેળામાં શું કહેવાય કે વિડીયો તમે બહુ જોયા પણ અમે જે રીતનો વિડીયો બનાવ્યો તમને કોઈ નહીં બતાવ્યું હોય, બરાબર. હા, શાંતિ. ચાલો ઘરે જઈને મળીએ. ચાલો તો વાગી ગયા છે અત્યારે 9:30 અને મસ્ત આપણે આજે તો છે રવિવાર. અમે જોયું કે આપણે માથું પરથી આવ્યા ને પછી પાવભાજી ખાધી અહીં આવ્યા. 7:30-8 વાગી ગયા હતા. હા, પછી થોડું ઘણું કામ કર્યું પછી લાઈવ આવવાનું હતું. ફાઇનલી લાઈવ આવીને જો અહીંયા બેઠા નારની સેટઅપમાં ફરી પાછો લોક કન્ટિન્યુ કર્યો. હમણાં જ લાઈવ પૂરું કર્યું છે આપણે રવિવારનું. 30 મિનિટ લાઈવ આવ્યા હતા કેમ કે નાથી થોડું માથું દુખતું હતું તો વાત ઈ કરી અમે ત્યાંથી સવારે ગયા ને એટલે અમને ખ્યાલ નહોતો કે ભાઈ ત્યાં બપોર પછીથી ટ્રાફિક હોય કેમ કે આ મેળો ચાલુ થયો ને એ પછી અમે કોઈ દી નહોતા ગયા
એટલે અમને એમ કે પોપટ 24 કલાકનો હા. હશે મેળો, પણ મેળો હે 12 તો કલાકનો. ખરેખર તો એમ હાવ શાંતિ હતી એટલે આમ મજા હા. આવી હતી કે આમ બધું તમને બધું જેવું તેવું બતાવી છે કે અમે નકર પછી એટલો અને કે ટ્રાફિક એટલી થાય ને પગ મૂકવાની જગ્યા એને ના વાત હોય. સાંભળી હતી કે 5-6 વાગ્યા પછી સાંજે એટલી ટ્રાફિક પણ હોય ને આપણે કે કેટલા હમા મળ્યા હતા તો ખબર ને, આવતા હતા તો આમ સાધનનો પોરો મને નતો. ઘણા કહેતા હતા ની ન્યા જે રીએ ઈ કે તમે કે હાલવાનું તો તમે વ્લોગ બનાવવાનું તો નિહાળ્યો પણ તમારી કામ હું હારું નીકળવું તે હા, વિચાર કરવો વિચાર પડે. કરો. હા અમને થોડુંક એમ રહી ગયું કદાચ કલાક 2 કલાક વધારે રોકાણા હોત ને 5-6 હમ. વાગે તો મજા આવે. અમે લાઈવ વાત કરતા હતા ને કે કોઈ નથી બનાવ્યો એવો વિડીયો અમે બનાવ્યો. બને તો એવો હા, વિડીયો તો હે, આપણે એવો જોજો મસ્ત બધા. વિડીયો બનાવ્યો હોય બરાબર. પણ કાંઈ વાંધો નહીં ચાલો એમાંય મજા આવી ગઈ અને અને પછી પાતે ગયા તા ફૂઈની ઘરે, હા એટલે ન્યા કલાક 1.5-2 કલાક કાઢી. ત્યાંથી પછી આપણે શ્રીરામ હોટલ છે આપણે મોચા હા, ન્યા ગયા ત્યાં તા. ગયા તા આપણે યુટ્યુબ ફેમિલી છે ઘણો ટાઈમ ત્યાં કોમેન્ટો આવતી એની ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવતો તો ફાઇનલી ત્યાં મુલાકાત થઈ અને બાકી આખે રસ્તે મળતા ગયા નડતા ગયા અને અમે હા. 3-4 કલાકે પૂગ્યા માથું પર. અહીં તો મજા આવી ખૂબ જ આનંદ આવ્યો. આપણે મહિયારીમાં યુટ્યુબ ફેમિલી હતી તો એની મુલાકાત કરી. અને બગસરા આપણે વાડીએ ખોટી થયા તા, બાકી આ ગામમાં નતા ગામમાં ગયા. નહોતા ગયા. પછી 5 થઈ ગયા તા તો મેં કીધું હમણાં જાશું તો શું અડધી પોણી કલાક ખાટું ખોટું મોઢું દેખાડવા જાવું એવું થાય. તો બસ આ વ્લોગ તમને કેવો લાગ્યો અમને ચોક્કસથી જણાવજો અને કોણ કોણ અમને મળ્યું હતું અને કોણ કોને અમે ડેટ દીઠા હતા એ બધાય અમને કોમેન્ટ કરજો એટલે હા, અમને અને ખ્યાલ પડે. કોને કોને મળવાનું હતું ને ના ના મળી મળ્યા શક્યા એ પણ કોમેન્ટ કરજો અને ઘણા હા. છેટેથી જોતા જોતા રહી ગયા કે રામો જાય ને નાથી જાય ને હા. પાહે ના આવ્યા એ પણ કોમેન્ટ કરજો. ટૂંકમાં બધા કોમેન્ટ કરજો. તો બસ એની સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે. પસંદ આવે તો એક મસ્ત લાઈક કરો, ચેનલ બનાવે તો ભૂલાવવા સબસ્ક્રાઇબ કરો. થેન્ક થેન્ક યુ યુ ફોર ફોર વોચિંગ. વોચિંગ. બાય. બાય.